હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ. આજે પ્રોગ્રામ કર્યો અમે શીરોના મગ ખાવાનો. હવે આના ક્રેવિંગ થતી હતી, શીરા બનાવવાની પ્રોસેસ ચાલુ કરી. અહીંથી અમે 17 પાઉન્ડનું તો ઘી લાવ્યા છીએ સ્પેશિયલી. પ્રોસેસ ચાલુ કરી દીધી. ભાઈ શું કર્યું સ્ટાર્ટિંગમાં? બસ ગોળને છીણીને પાણીમાં અત્યારે ચાસણી બનાવી રહ્યા ગોળની. એના પછી લોટ નાખીને આગળની પ્રોસેસ ચાલુ કરીશું. ઇન્ડિયામાં બધાના લગ્નોની રીલો જોઈ લગ્નનો શીરો યાદ આવ્યો તો અમને. લગ્નનો શીરો એટલે આ દેશી લગ્નનો શીરો. એટલે આ શીરા બનાવવાની પદ્ધતિ ચાલુ કરી અમે. આ સાઈડ મગ બી બાફી દીધા. જેમ જેમ બને એમ હું તમને બતાવું. જે લોકો હજી ચાલતા ગયા છે એમને ખબર હશે કે ત્યાં કેમ પહોંચા એમાં શીરો અને મગ શક્તિ આપો જોરદાર. અહીંયા એમ બી શક્તિની જરૂર હોય શક્તિની સખ્ત જરૂર છે. એટલે આ શીરો બનાવીએ છીએ. 17 પાઉન્ડનું ઘી નીકાળી રહ્યા છીએ હવે શીરા માટે. પ્યોર અમૂલ દેશી ઘી. એ તો હવે ખાઈએ એટલે ખબર પડે. શું તો ખબર પડશે. અમૂલવાળાને આપણા મેસેજ કરશો. સાગરનું હવે ઇન્ડિયા જાઉં ને મહેસાણાનું સાગર ઘી લાવવું પડશે. ઘી નાખી દીધું ગાઈઝ. ગાઈઝ લોટ નાખી દીધો ઘીમાં. વાટકીનું માપ લીધું અમે ખાવાવાળા વધારે લોકો એટલા. And I like when you say I'm the one you're so easy to love. આપણા ઘરે કેટલો બધો ઘી શીરો બનાવો, આટલો બધું ઘી નહીં નાખતા. ગાઈઝ 17 પાઉન્ડ ખાલી કર્યા. લેવો ને ગાઈઝ પહેલી વાર શીરો બનાવીએ છીએ એટલે ખબર નથી દૂધ નખાય કે ના નખાય. પણ અમારા નાની શીરો બનાવતી વખતે થોડું દૂધ નાખતા એટલે અમે નાખ્યું. પછી જોઈએ અખતરો કેવો થાય. ધીમે ધીમે નાખજો. દૂર રાખજે. હા. નાખ દે. ઉભો રહે. ગાઈઝ જે પાણી રેડી કર્યું હતું અમે ગોળમાં એ નાખી દીધું. નાખાઈ દેવાની બરાબર. શીરો આઈટમ મમ્મી આમ ફૂટી રહ્યો. નાખી દે બધું. અને પેલું ને દોસ્તી પકડી નાખ એક બાજુ વાળું. ગાઈઝ હલાવવાનું બહુ વધારે હતું એટલે કારીગર બદલ્યો અમે. કારીગર તો આજ છે. ભાઈ પહેલા તમે ઓર્ડર લેતા હતા. અંડર એસ્ટિમેટ કર્યા આપણે ગાઈસ. હર્ષો યાર અંડર એસ્ટિમેટ કર્યો આપણે. હું શું કહું થોડો ચાખી લઈએ ગોળ. ગાઈઝ એક ચમચી ભરીને શીરો લઈ લીધો તો અગ્નિ દેવતાને આપણે અર્પણ કરી દીધો. ફરીથી પ્રોસેસ ચાલુ કરી દીધી. ગરમ ટેસ્ટ કરી લો. કઈ ના ઘટે. બદામ કાપી હતી નાખીએ. ભરપૂર બદામથી
એકદમ પર ગાઈસ શીરો બની ગયો. કારીગર ભાઈ શીરો બનાવીને બેસી ગયા. હવે એક સાઈડ મગ બનાવવાની તૈયારી ચાલુ થઈ રહી છે. તેલ નાખી દીધું છે. તો ધીમે ધીમે મગ બનશે. મસાલા મગ બનાવવાના. મસાલા મગની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. આ શીરો ઠંડો થવા મેક્યો થોડો હવે. ગાઈસ શીરો બની ગયો. પરોસીએ એ થાળીમાં. શીરો લીધો પણ નાય નહીં બોલતો ભાઈ. ઘરનો શીરો યાર બહુ ટાઈમ પછી. ચાખતો એક નંબર. એક નંબર. કઈ દેશી ગાઈસ ગામડામાં ખાતા એવી રીતના શીરો ને મગ કાઢી લીધા. બસ થાળીમાં લઈ લીધું. બસ અહીંયા જ વ્લોગની સમાપ્તિ કરીએ છીએ. અગર તમને ગમે મારો વ્લોગ તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવતા વ્લોગમાં.